આવે છે ને અવાજ? ઓકે સ્ટુડન્ટ, તો આજે આપણે નીટ 2022 પેપરનું થોડું ડિસ્કશન કરશું ને ડિટેલમાં આપણે સોલ્યુશન બી જોઈશું એનું. તો શરૂઆતમાં તમે આખું પેપર જે છે એને ઓબ્ઝર્વ કરો તો લગભગ એની અંદર 5 એવા પ્રશ્ન હતા જે જોડકા જોડો એટલે કે મેચ કોલમ પ્રકારના હતા. 8 પ્રશ્ન એવા હતા કે જેમાં આપણે 4 વિધાન એટલે કે A B C D 4 વિકલ્પ જોઈને ખોટું વિધાન પસંદ કરવાનું હતું. એટલે 8 પ્રશ્ન માત્ર ખોટું વિધાન પસંદ કરો એટલે કે રોંગ સ્ટેટમેન્ટ વાળા હતા. અને બીજા 8 પ્રશ્ન એવા હતા જે એસેશન રીઝન ટાઈપના હતા, વિધાન અને કારણની સમજૂતી. વિધાન એ સાચું છે ખોટું છે અથવા એની સમજૂતી આપે છે કે નહીં. એટલે ઓવરઓલ કેમેસ્ટ્રીનું પેપર તમે જોવા જાઓ તો જેટલા વિધાન ને કારણ વાળા પ્રશ્ન છે એ વધારે માત્રામાં હતા, એટલે કે થોડો તમારો ટાઈમ વધારે લે. તો આપણે ટાઈમ વેસ્ટ નથી કરતા, સ્ટાર્ટ કરીએ છીએ પ્રશ્નથી. ઓકે, તો પહેલો પ્રશ્ન છે આઈડેન્ટિફાઈ ધ ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ. પહેલો જે છે ખોટું વિધાન પસંદ કરો. તો તમે જોશો આલ્કલી મેટલ રિએક્ટ વિથ વોટર ટુ ફોર્મ ધેર હાઇડ્રોક્સાઇડ. કોઈ બી આલ્કલી મેટલ સોડિયમ રિએક્ટ વિથ વોટર NaOH, પોટેશિયમ રિએક્ટ વિથ વોટર KOH. તો પહેલું તો સાચું છે. બીજું વિધાન ધ ઓક્સિડેશન નંબર ઓફ KO2 ઇન પોટેશિયમ. KO2 પોટેશિયમ સુપર ઓક્સાઇડ. ક્યારે બી આલ્કલી મેટલનો ઓક્સિડેશન નંબર ચેન્જ નથી થવાનો, ઓલવેઝ કેટલો હોય +1. આનો છે +4. મતલબ કે આ વિધાન કેવું છે ખોટું છે, તો આન્સર આવશે આમાં બી. ઓકે, વધારે આપણે ડિટેલ નથી જોતા, અત્યારે આપણે ડાયરેક્ટ આન્સર કી ઉપર આવી જઈએ. એ પછીનો પ્રશ્ન IUPAC નેમ ઓફ એલિમેન્ટ ઓફ એટોમિક નંબર 119. 1 મતલબ આવશે અન, 1 મતલબ અન, 9 મતલબ નોનિયમ, મતલબ અન નિયમ. તો આમાં આવશે આન્સર એ. ક્વેશ્ચન નંબર 53. Which of the following suitable synthesis of chlorobenzene? ક્લોરોબેન્ઝીન ફોર્મ કરવાનો છે, મતલબ ક્લોરોબેન્ઝીન આપણે બનાવવાનો છે. અલગ અલગ તમને આપેલા છે. તો ફર્સ્ટ રિએક્શન છે કે આપણે બેન્ઝીન લઈએ, બેન્ઝીનની આપણે ક્લોરિનેશન Cl2 સાથે પ્રક્રિયા કરીએ અને એ એનહાઇડ્રસ FeCl3 ની હાજરીમાં તો બેન્ઝીન ઉપર મોનોક્લોરો એવો ક્લોરો વ્યુત્પન્ન મળશે, ક્લોરોબેન્ઝીન. તો પહેલો તો આન્સર બરોબર છે, તો આન્સર તો એ આવી ગયો. સેકન્ડ રિએક્શન જોવો તો ફિનોલ NaNO2 HCl ડાઇઝોનિયમ સોલ્ટ, બટ ક્યારે બી ફિનોલ ડાઇઝોનિયમ સોલ્ટ નથી આપતો અને આ સેમ ક્વેશ્ચન આગળ ફરીવાર રિપીટ થયેલો છે, આ જ ક્વેશ્ચન. તો બીજો જે છે એ ફિનોલ છે, જો પ્રાઇમરી અમાઇન હોય તો અહીંયા તમને મળશે, તો ત્યાં ક્લોરોબેન્ઝીન બની ગયો, બટ આ ફિનોલ છે તો આ બી નહીં આપે. HCl સાથે પ્રક્રિયા કરવાથી બી નહીં આપશે, કારણ કે અહીંયા એડિશન રિએક્શન આપશે. પ્રાઇમરી અમાઇન સાથે HCl ને હીટ કરવાથી બી તમને ક્લોરોબેન્ઝીન નહીં મળે, એટલે કે શરૂઆતની જે પ્રક્રિયા છે ક્લોરિનેશન છે સામાન્ય. ઓકે, હવે જે મેચ ધ કોલમ જોડકા જોડો. તો તમે જો લિથિયમ, તો લિથિયમ આયન બેટરી જે સ્ટોરેજ સેલમાં વપરાય, તો અહીંયા આવશે ઇલેક્ટ્રોકેમિકલ સેલ. સોડિયમ, તો સોડિયમ જે છે એ ઇન કેસ અત્યારે સોડિયમ કદાચ તમને ન ખબર હોય તો આપણે રાખીએ, બાકી KOH છે, સીઝિયમ છે, તો સીઝિયમનો ઉપયોગ ક્યાં થાય છે, ફોટો ઇલેક્ટ્રિક સેલની અંદર થાય. KOH નો ઉપયોગ ક્યાં થાય છે, KOH નો ઉપયોગ થાય છે કાર્બન ડાયોક્સાઇડને એબ્ઝોર્બ કરવા માટે. મતલબ તમે જુઓ તો લિથિયમ એટલે કે A સાથે B આવશે, A સાથે B. તો આ બધી એક જ કોલમ છે. ઓકે, તો આન્સર છે 54 નો. 55 આ બી એસેશન રીઝન ટાઈપનો છે, તો અહીંયા વિધાન છે. તો પેલું વિધાન તમે જોશો ICl ઇઝ મોર રિએક્ટિવ ધેન I2. તો આ છે આંતર હેલોજન સંયોજનો XX ડેશ વાળા. તો તમને ખબર છે આંતર હેલોજન સંયોજનોમાં ICl જે છે એનો બોન્ડ કેવો હોય, વીક હોય. કમ્પેરિઝન તમે કરો હેલોજન અરે, તો આનો થોડો સ્ટ્રોંગ હોય, આ વીક છે, મતલબ આ મોર રિએક્ટિવ છે. તો પેલું વિધાન બી સાચું છે. અને બીજું વિધાન એ જ કહે છે કે ICl બોન્ડ વીકર ધેન II બોન્ડ, તો એ એનું કારણ પણ આપે છે. મતલબ બંને વિધાન સાચા પણ છે અને બીજું વિધાન પહેલા વિધાનનું કારણ પણ આપે છે. ઓકે, આગળ વધીએ આપણે. એની પછીનો પ્રશ્ન પણ એસેશન રીજનનો છે. પેલો તમને કહે છે in a particular point defect ionic solid is electrically neutral even a few of its cation are missing from unit cell. તમે આ જોવો NCERT ની લાઈન છે, ફ્રેન્કલ ડિફેક્ટ ની અંદર આવે છે, એટલે કે પેલું જે છે ને એ સ્ટેટમેન્ટ સાચું છે. બીજું સ્ટેટમેન્ટ આપણે જોઈએ an ionic solid Frankel defect arise due to delocalized cation from the lattice site interstitial site maintaining all over the electric
નેચરલ મતલબ બધું મેન્ટેન કરે ભલે રિમૂવ થાય છે પણ ફાઇનલી કેવું થાય મેન્ટેન થઈ જાય તો એ બી ફ્રેન્કલ ડિફેક્ટ છે મતલબ બંને સ્ટેટમેન્ટ રાઈટ છે બટ આનો કોઈ આ આન્સર આપતું નથી મતલબ એસેશન છે તો રીઝન જે છે એ આપણને એનો આન્સર પ્રોવાઈડ નથી કરતું બોથ એ ચલો નેક્સ્ટ ક્વેશ્ચન બી એની જેવો જ છે સ્ટેટમેન્ટ 1 ધ બોઇલિંગ પોઈન્ટ ઓફ ફિનોલ point of aldehyde and ketone are higher than hydrocarbon aldehyde અને કીટોનનું બોઇલિંગ પોઈન્ટ હાઇડ્રોકાર્બન કરતાં વધારે છે તો એનું સામાન્ય રીઝન એ જ છે કે આલ્ડીહાઇડ અને કીટોનની અંદર ડાયપોલ ડાયપોલ ઇન્ટરેક્શન હાજર છે તો એનું અનુવર્તી હાઇડ્રોકાર્બન એની જેટલા કાર્બન કરતા તમે જો તો અનુવર્તી હાઇડ્રોકાર્બન કરતા એનું ઉત્કલન બિંદુ વધારે છે તો પેલું સ્ટેટમેન્ટ સાચું છે બીજું સ્ટેટમેન્ટ જો તો બોઇલિંગ પોઈન્ટ ઓફ આલ્ડીહાઇડ એન્ડ કીટોન આર લોઅર ધેન ધ આલ્કોહોલ તો તમે જોશો તો હાઇડ્રોકાર્બન કરતા આલ્ડીહાઇડ અને કીટોનના બોઇલિંગ પોઈન્ટ વધારે હોય એના કરતા આલ્કોહોલ ને ફિનોલના વધારે એનું કારણ શું છે એનું કારણ છે આલ્કોહોલ ફિનોલમાં હાઇડ્રોજન બોન્ડ હોય જે આના કરતા વધારે પ્રબળ છે ડાયપોલ ડાયપોલના રિસ્પેક્ટમાં હાઇડ્રોજન બોન્ડ મોર સ્ટ્રોંગ હોય મતલબ કે આ બી સાચું છે આ બી સાચું છે બોથ આર કરેક્ટ એની પછીનો જોવો તમે ચૂઝ ધ કરેક્ટ સ્ટેટમેન્ટ સાચું વિધાન પસંદ કરવાનું છે ડાયમંડ એન્ડ ગ્રેફાઇટ હેવ ટુ ડાયમેન્શનલ નેટવર્ક નહીં ટુ ડાયમેન્શનલ નેટવર્ક નથી તમને ખબર છે કે ડાયમંડની અંદર ત્રિપરિમાણીય જાળીદાર રચના હોય 3D સ્ટ્રક્ચર હોય સ્કેલેટન લાઇક સ્ટ્રક્ચર હોય ડાયમંડ ઇઝ કોવેલેન્ટ એન્ડ ગ્રેફાઇટ આયોનિક નહીં બોથ આર કોવેલેન્ટ ડાયમંડ sp3 હાઇબ્રિડાઇઝેશન એન્ડ ગ્રેફાઇટ sp2 હાઇબ્રિડાઇઝેશન તો આ સ્ટેટમેન્ટ રાઈટ છે એનું રીઝન છે કે ડાયમંડ જે છે એનું કાર્બનને તમે એક્સાઇટ કરો છો તો કાર્બન જે છે કાર્બન ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન તમે લખો 1s2 2s2 2p2 હવે તમે એક્સાઇટ કરશો અહીંયાથી આવી જશે મતલબ s ની અંદર એક ઇલેક્ટ્રોન આવશે p ની અંદર સિંગલ સિંગલ એવા 3 આવશે ડાયમંડ ની અંદર હાઇબ્રિડાઇઝેશન થશે sp3 મતલબ p3s તો બધા જે છે ને એ ડીલોકેલાઇઝ ને બધા કેવા આવશે પાર્ટિસિપેટ કરશે હાઇબ્રિડાઇઝેશન કોઈ બી ફ્રી નથી તો ડાયમંડ ની અંદર કોઈ બી ફ્રી નથી બટ તમે ગ્રેફાઇટ ની અંદર જોશો ને તો એમાં લાસ્ટ વાળો જે ઇલેક્ટ્રોન છે ફ્રીલી મૂવ કરતો ઓનલી sp2 હાઇબ્રિડાઇઝેશન થતું હોય કે જેથી તે વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે એટલે ગ્રેફાઇટ sp2 હાઇબ્રિડાઇઝેશન શો કરે છે ઓકે નેક્સ્ટ મેચ ધ કોલમ સીધો ડ્રગ નો ક્વેશ્ચન છે તમારે જોવાનું છે કોઈ ડ્રગ જે છે કોની અંદર આવશે ઓકે તો આમ તો તમે કોઈ એક જોઈ લો તો બી તમને ખબર પડી જાય કે એન્ટાસિડ જે છે સિમેટિડિન છે ત્યાં જો સિમેટિડિન વાળા કેટલા છે બે ક્વેશ્ચન છે ઓકે બી માં તમે જોશો એન્ટી હિસ્ટામાઇન છે તો એન્ટી હિસ્ટામાઇન કોણ આવે સેલેડાન આવશે તો કોઈ બી તમે જોઈ લો તો તમને આન્સર આવી જાય સીધો એનસીઆરટી નો છે કોઈ એક ચૂઝ કરો તો બી આન્સર આવી જાય પાછો છે યોગ્ય જોડકા પસંદ કરો પેલું જે છે સાઇનોહાઇડિન હવે આમાં શું છે કાર્બોનિલ ગ્રુપ આરે આને એટેચ કરો અને એમાંથી કયું ફોર્મ થાય અને આપણને ખબર છે કાર્બોનિલ ગ્રુપ આરે જ્યારે બી HCN રિએક્ટ કરશે ને તો એ સાઇનોહાઇડિન સેટ કરે મતલબ એ સાથે આવશે 4 એ સાથે 4 તો આન્સર તો આવી ગયો આપણી પાસે તો બી તમે ચેક કરી લો એની સાથે એ જ આવશે આખું ટેબલ આપેલું છે જો તમે એનસીઆરટી જોવો તો એની પછી પાછું સ્ટેટમેન્ટ છે એટલે બે વિધાન આપેલું છે પેલું વિધાન છે પ્રાઇમરી એલિફેટિક અમાઇન હવે જો અહીં એલિફેટિક અમાઇન લીધો છે નહીં કે એરોમેટિક અમાઇન હોય એનિલિન હોય તો તમે બેન્ઝીન ડાઇઝોનિયમ સોલ્ટ બનાવી શકો બટ આ છે એલિફેટિક અમાઇન જો એલિફેટિક અમાઇનની તમે પ્રક્રિયા કરશો HNO2 સાથે મતલબ NaNO2 HCl 0 થી 5 ડિગ્રી સુધી તો એ ડાઇનાઇટ્રોજન ગેસ આપશે અનસ્ટેબલ છે તો એ જે એને કીધું છે કે આ અનસ્ટેબલ ડાઇઝોનિયમ સોલ્ટ બનશે જે અનસ્ટેબલ છે આગળ જતા વિઘટન પામે છે તો પેલું જે છે એ સાચું છે સેકન્ડ જો તમે primary aromatic amine react with HNO2 gives diazonium salt which are stable even below 300 Kelvin in light 300 કેલ્વિન ની વાત કરે તમને ખબર છે સ્ટેબલ ક્યારે છે 0 થી 5 ડિગ્રી 273 ટુ 278 3 ડિગ્રી મતલબ એના કરતા હાયર છે તો ત્યાં કેવું છે એ અનસ્ટેબલ છે એટલે જ એને કહે છે ધ લાઇટ ઓફ ધ અબાઉ સ્ટેટમેન્ટ ચૂઝ ધ મોસ્ટ એટલે આપણે ફાઇન્ડ કરવાનું છે આનાથી અબાઉ કેવો છે એ રિએક્ટ કરશે એટલે આન્સર આવશે સ્ટેટમેન્ટ 1 ઇઝ કરેક્ટ અને સ્ટેટમેન્ટ 2 ઇનકરેક્ટ એનું રીઝન છે કે 300 ડિગ્રી થી ઉપર એ કેવું છે અનસ્ટેબલ છે એટલા માટે ખોટું પડશે નેક્સ્ટ છે કોએગ્યુલેશન પાવરની વાત કરે છે અહીંયા તમને સ્કંદન શક્તિની વાત કરે છે તો જોઈ લેવાનું આપણે
કે જે આપણી પાસે કોલોઈડલ સોલ્યુશન યા પાર્ટિકલ છે એ કેવો ચાર્જ કેરી કરે છે, પોઝિટિવ ચાર્જ છે યા નેગેટિવ ચાર્જ છે. તો ફર્સ્ટમાં જે છે કોગ્યુલેશન ઓફ નેગેટિવ સોલ, તો નેગેટિવ હોય તો આપણે કોને જોવાનું, પોઝિટિવ. પોઝિટિવમાં જેની ઉપર ઓક્સિડેશન નંબર હાયર હોય એ વધારે પાવર જનરેટ કરશે. મતલબ આમાં તમે જોશો તો Al+3 Ba+2 મતલબ ઓર્ડર પરફેક્ટ છે. ફર્સ્ટ સ્ટેટમેન્ટ કરેક્ટ છે. સેકન્ડ સ્ટેટમેન્ટ તમને કહે છે કોએગ્યુલેશન ઓફ પોઝિટિવ સોલ, ધ ફ્લોક્યુલેશન પાવર પોઝિટિવ હોય મતલબ આપણે નેગેટિવ જોવાનું, નેગેટિવમાં જેનો પાવર હાયર હોય Cl-SO4 -2 PO4 -3 મતલબ આ આવું જોઈએ ફર્સ્ટ નંબરે. તો સેકન્ડ કેવું છે, તો સ્ટેટમેન્ટ 1 ઇઝ કરેક્ટ છે, બટ સેકન્ડ જે છે એમાં આવું જોઈએ અહીંયા અને આવું જોઈએ લાસ્ટમાં. તો ઓર્ડર જે છે એને ઉલટો આપેલો છે એટલે સ્ટેટમેન્ટ 2 ઇનકરેક્ટ છે. નેક્સ્ટ તમને કમ્પેરિઝન કરીએ, ડાયરેક્ટ તમને કીધું છે હાઇડ્રાઇડના ઇન્ક્રીઝ થઈ જાય ઓર્ડર એના બોઇલિંગ પોઈન્ટમાં. બધાને ખબર છે કે વોટર જે છે નોર્મલ ટેમ્પરેચરે લિક્વિડ હોય, H2S ગેસ હોય. તો એ સિમ્પલ વસ્તુ છે કે સ્ટેટમેન્ટ જ પહેલા જે ઓર્ડર આપ્યો છે એ ખોટો છે. હવે એનું રીઝન શું છે કે વોટર લિક્વિડ છે, એનું રીઝન છે હાઇડ્રોજન બોન્ડ. સ્ટેટમેન્ટ 2 માં એનું રીઝન બી આપ્યું છે, ધ બોઇલિંગ પોઈન્ટ ઓફ ધીસ હાઇડ્રાઇડ ઇન્ક્રીઝ વિથ ઇન્ક્રીઝ ઇન મોલેક્યુલર માસ. તો મોલેક્યુલર માસને લીધે નથી, કોના લીધે છે, હાઇડ્રોજન બોન્ડના લીધે. તો આ બી રોંગ છે ને આ બી રોંગ છે, એટલે બોથ સ્ટેટમેન્ટ આર ઇનકરેક્ટ. ઓકે નેક્સ્ટ, 1 મોલર સોલ્યુશન, મોલર મતલબ મોલાલિટી. મોલાલિટીની ડેફિનેશન શું છે, 1 મોલ પ્લસ 1 કિલોગ્રામ સોલ્વન્ટ. ઓકે 1 મોલ, મોલાલિટી ઇક્વલ ટુ મોલ પર કિલોગ્રામ સોલ્વન્ટ. મોલલ બી તમને આપ્યા છે 1 ઇક્વલ ટુ મોલ બી તમને આપ્યા 0.5 અપોન કિલોગ્રામ વેઇટ ઓફ સોલવન્ટ. સોલવન્ટ આ સાઈડ લઈ જાઓ તમે, તો કિલોગ્રામ વેઇટ ઓફ સોલવન્ટ ઇક્વલ ટુ 0.5. 0.5 કિલોગ્રામ ઇક્વલ ટુ 500 ગ્રામ. તો આનો આન્સર આવશે 500 ગ્રામ સોલ્વન્ટ. યાદ રાખજો મોલાલિટી છે પર કિલોગ્રામ સોલ્વન્ટની અંદર તમે ડિઝોલ્વ કરો છો. ઇનિશિયલી આપણે 1 કિલોગ્રામ લઈને જ ચાલવાનું. મોલારિટીમાં શું છે, ટોટલ આપણે 1 લીટર ફોર્મ કરીએ, અહીંયા 1 કિલોગ્રામ લઈને ચાલવાનું છે. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ નોટ કરેક્ટ ફોર ડાયબોરેન. ડાયબોરેનનું તમે સ્ટ્રક્ચર જોશો ને તો આ ટાઈપનું હશે, ડાયબોરેન BH. ઓકે, તો મોસ્ટ ઓફ ધ બધા તમે જુઓ તો આ જે છે BH, તો આ 2 ઇલેક્ટ્રોન બોન્ડ છે લાસ્ટ વાળા છે જે પ્લેનર છે. ઓકે, તો ફર્સ્ટ સ્ટેટમેન્ટ, ધેર આર 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બોન્ડ, 3 સેન્ટર 1 2 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બોન્ડ. આપણે ફાઇન્ડ કરવાનું છે ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ. તો ફર્સ્ટ તો કરેક્ટ છે, સેકન્ડ તો 4 ટર્મિનલ BH, તો આ છે 4 ટર્મિનલ 1 2 3 and 4. 4 ટર્મિનલ BH બોન્ડ 2 સેન્ટર ઇલેક્ટ્રોન, આમાં જો 2 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બોન્ડ, એ બી સ્ટેટમેન્ટ રાઈટ છે. 4 terminal hydrogen atoms and the boron atoms line in a plane. તો જો તમે આ 1 2 3 1 2 3 આ 4 હાઇડ્રોજન 2 બોરોન સેમ પ્લેનમાં છે, બટ આ સેન્ટર વાળા જે હાઇડ્રોજન છે ને એક ઉપર આવશે એક નીચે આવશે, મતલબ એ સ્ટેટમેન્ટ બી રાઈટ છે. both the boron atoms are sp2 hybridized. બોરોન તમે જોશો ને તો આ બોરોન હાઇડ્રોજન 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 બોરોન હાઇડ્રોજન 1 2 3 4 4 bond pair plus 0 lone pair equal to 4 मतलब sp3 hybridization હશે ને, sp2 मतलब આ છે ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ, sp3 hybridization આવશે. પછી પાછું આવ્યું છે મેચ ધ કોલમ. તો મેગ્નેશિયમ એસ બ્લોક એલિમેન્ટ આયોનિક ટાઈપનો હાઇડ્રાઇડ આપશે, તો આયોનિક ટાઈપનો હાઇડ્રાઇડ છે, તો ફર્સ્ટ જે છે એ આવશે આયોનિક હાઇડ્રાઇડ. જર્મેનિયમ કાર્બન સિલિકોન જર્મેનિયમ ઇલેક્ટ્રોન પ્રિસાઇઝ, તો ઇલેક્ટ્રોન પ્રિસાઇઝ ક્યાં છે, ઇલેક્ટ્રોન પ્રિસાઇઝ. બોરોન ઇલેક્ટ્રો ડેફિશિયન્ટ, ઇલેક્ટ્રોન ઇઝ ડેફિશિયન્સી છે, બોરોન 13 ગ્રુપમાં છે. HF ઇલેક્ટ્રોન રીચ, એનું રીઝન છે ફ્લોરિન જે 17 ગ્રુપમાં છે, ઇલેક્ટ્રો રીચ હાઇડ્રાઇડ. તો આન્સર તમે મેચ કરી લો એટલે આ જ આવશે એ. ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ રિગાર્ડિંગ કાયરાલિટી. કાયરાલિટીમાં શું કે નોન સુપર ઇમ્પોઝ હોવા જોઈએ, બટ આ સ્ટેટમેન્ટમાં શું કહે છે, ઇનાન્શિયોમાં આર સુપર ઇમ્પોઝિબલ મિરર ટુ ઈચ અધર. મતલબ સુપર ઇમ્પોઝ તમે જો મિરર ઇમેજ તમે મૂકશો કોઈની બી, સપોઝ આપણા હાથ છે એની મિરર ઇમેજ તમે મૂકો તો ક્યારે બી હાથ જે છે આનો મિરર ઇમેજ આ ફોર્મ થાય,
તો આની ઉપર ક્યારે બી સુપર ઇમ્પોઝ થવાનો નથી. એનું રીઝન છે કાયરલ ને નોન સુપર ઇમ્પોઝ થવો જોઈએ. અહીંયા શું કીધું એને સુપર ઇમ્પોઝ મતલબ એ છે રોંગ સ્ટેટમેન્ટ. Okay. The pH of solution containing 50 ml of each 0.1 molar sodium acetate and 0.01 molar acetic acid. Acetic acid and sodium acetate. Weak acid no strong salt. મતલબ આ છે બફર સોલ્યુશન. બફર સોલ્યુશન ની pH નું ફોર્મ્યુલા આપણે યાદ હોવું જોઈએ. વીક બફર સોલ્યુશન નું છે pH equal to pKa plus log salt upon acid. હવે જો મોલ તમે મૂકો એક્ટિવ માસ મૂકો તો વોલ્યુમ તો સેમ છે, વોલ્યુમ ઇન્ટુ મોલારિટી 50-50 કેન્સલ, તો ડાયરેક્ટ કોન્સન્ટ્રેશન મૂકી દો તો બી ચાલે. પીએચ આપણે ફાઇન્ડ કરવાની છે, પીકે ની વેલ્યુ કેટલી છે 4.57 પ્લસ લોગ સોલ્ટ સોડિયમ એસિડિટી ની કોન્સન્ટ્રેશન કેટલી છે 0.1, એસિટિક એસિડ ની કેટલી છે 0.01, ઓકે તો 0.1 કેન્સલ, log 10 ઇક્વલ ટુ આવશે આન્સર log 10 ઇક્વલ ટુ 1, 4.57 પ્લસ 1 ઇક્વલ ટુ આન્સર આવશે 5.57. તો આ આન્સર નહીં આવે, આનો આન્સર આવશે 5.57. બરાબર યાદ રાખજો. ઇન કેસ પીડીએફ હોય તો એમાં બી કરેક્શન કરજો, આન્સર આવશે 5.57. તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. આઈયુપીએસી નેમ ઓફ ધી કોમ્પ્લેક્સ. હવે નેમ ઓફ ધી કોમ્પ્લેક્સમાં તમે જોશો તો અહીંયા બે સેમ છે, સિલ્વર સિલ્વર, મતલબ એનો એગ્રીગેટ કરીને એવરેજ કાઢવાનો. ઓક્સિડેશન સ્ટેટ આમાં ફાઇન્ડ કરો તો આનો આવશે 0, આનો આવશે 2, બંનેમાં ડિવાઈડ કરો, ડિવાઈડ બાય 2 કરો તો બંનેના પાર્ટમાં કેટલો આવશે 1 1 1 1, તો એક જ છે. ઓનલી ઓક્સિડેશન સ્ટેટ તમે ફાઇન્ડ કરી લ્યો તો બી આન્સર આવી જશે. ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન છે ઓર્ગેનિક. એમાં તમે જોશો ક્વેશ્ચનમાં છે વિચ ઓફ ધ ફોલોઈંગ કમ્પાઉન્ડ ઇઝ નોટ એરોમેટિક કમ્પાઉન્ડ. તો ફર્સ્ટ જોવો તમે તો હક્કલ રૂલ ને કોણ ફોલો કરે છે, તો નોર્મલી જો તો આ બી એરોમેટિક છે 4n+2 હક્કલ રૂલ, બટ આ તમે જોશો ને તો આ છે નોન એરોમેટિક કમ્પાઉન્ડ. ચેક કરી લેજો 4n+2 રૂલ. Seldal's method for the estimation of nitrogen only applicable for nitrogen containing compound which not heteroatom or applicable only in primary amine. मतलब આ છે આપણો primary amine aniline. Incorrect statement regarding enzyme. એન્ઝાઇમ વાળો પ્રશ્ન છે, ઉત્સેચક વાળો પ્રશ્ન છે, સરફેસ કેમિસ્ટ્રી નો જોઈએ. એન્ઝાઇમ આર બાયોકેટલિસ્ટ. આપણે ખબર છે જૈવ પ્રક્રિયામાં જ્યાં પણ ઉદ્દીપક વાપરીએ એ જૈવ ઉદ્દીપકને શું કહીએ આપણે ઉત્સેચક. તો પહેલો તો સાચો જ છે, આપણે ખોટું વિધાન પસંદ કરવાનું છે. લાઈક કેમિકલ કેટલિસ્ટ એન્ઝાઇમ રિડ્યુસ ધ એક્ટિવેશન એનર્જી. ઉદ્દીપકની જેમ ઉત્સેચક પણ શું કરે સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો કરશે. એન્ઝાઇમ આર પોલિસેકેરાઇડ. પોલિસેકેરાઇડ નથી, બરાબર. પોલિસેકેરાઇડ જે છે એમાં આપણે આગળ આવી ગયું મોનોસેકેરાઇડ, ડાઇસેકેરાઇડ, એ કાર્બોહાઈડ્રેટમાં જોયું આપણે. પોલિસેકેરાઇડમાં શું છે કે મોનોસેકેરાઇડમાં ગ્લુકોઝ ફ્રુક્ટોઝ સ્ટેચોસ એમાં સ્ટાર્ચ ની બધું આવશે, બરાબર. તો એ એન્ઝાઇમ નથી, તો એ અલગ છે પોલિસેકેરાઇડ. એન્ઝાઇમ આર વેરી સ્પેસિફિક પર્ટિક્યુલર રિએક્શન. આપણને ખબર છે કોઈ પણ ઉત્સેચક એક વિશિષ્ટ છે, તો કોઈ એક પ્રક્રિયામાં જે ઉત્સેચક વપરાય તો બીજી પ્રક્રિયામાં તે ઉત્સેચક ન વપરાય. એટલે વિશિષ્ટ એટલા માટે છે જે સ્પેસિફિક છે. કોઈ પ્રક્રિયામાં એ ઉત્સેચક વપરાતો હોય જે બીજી પ્રક્રિયામાં ન વપરાતો હોય. ગેડોલોનિયમ. હવે તમે આની ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન જોશો તમે તો એનામાં 4f7 છે, 5d1 and 6s2 5. ઓકે તો આ ગેડોલિયમ ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન છે. એ સપોઝ ઝેનોન સમથિંગ આવશે તો તમે ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન જો 4f7 તો 1 2 3 4 5 7, ડી માં બી 1 છે, તો મેક્સિમમ અહીંયા એક્સચેન્જ થશે, એને કહેવાય ઉર્જાનું વિનિમય, ઇલેક્ટ્રોન વિનિમય થશે. જો આપણે પેલા બી એટોમિક સ્ટ્રક્ચરમાં બી આવડું આવેલું છે એક્સચેન્જ એનર્જી, મેક્સિમમ એક્સચેન્જ, હાયર એક્સચેન્જ એનર્જી, હાયર એક્સચેન્જ એન્થાલ્પી શો કરે છે ગેડોલોનિયમ. વિચ અમોંગ્સ ધ ફોલોઈંગ ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ. કયું વિધાન ખોટું છે? પેલું વિધાન જો તમે તો પેલું તમને બોન્ડ ઓર્ડર કીધો છે, તો બોન્ડ ઓર્ડર તો સીધું સિમ્પલ મેથડ છે. આપણે 14 નો ડુંગર યાદ હશે બધાને, 14 ઇલેક્ટ્રોન 14 ઇલેક્ટ્રોન, તો અહીંયા આવશે બોન્ડ ઓર્ડર 3, પછી આવશે 2.5, પછી આવશે 2.0, આવશે 1.5, અહીંયા આવશે 13 12 11, સાઈડ આવશે 15 16 17. હવે મેચ કરી લો તમે O2 પ્લસ ઓક્સિજન
8 8 દુ 16 પ્લસ મતલબ રિલીઝ કરે 15 15 તો 15 માં કયો છે 15 માં છે 2.5 તો એનો 2.5 આન્સર બરોબર છે સેકન્ડ ચેક કરો 8 દુ 16 16 16 માં કયો છે તો એ છે 2 તો બીજામાં આન્સર આવશે 2 કરેક્ટ છે તો પહેલું વિધાન સાચું છે આપણે ખોટું વિધાન પસંદ કરવાનું છે C2 મોલેક્યુલ તમને ખબર છે C2 ની અંદર પાઈ બંધ જ માત્રા હાજર હોય છે H2 પ્લસ એક હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન બે હાઇડ્રોજન બે ઇલેક્ટ્રોન પ્લસ એટલે ગુમાવે તો માત્ર એક ઇલેક્ટ્રોન વધે O2 પ્લસ ડાયામેગ્નેટિક O2 પ્લસ નો તમે આણ્વિક કક્ષક ચિત્ર દોરો તો આપણે ક્યાં સુધી આવે છે 14 સુધી આવે B2C2N2 14 સુધી આવે તેથી 14 થી વધે તો તેથી કારણ કે તો અહીંયા આવશે સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s હવે આવશે અહીંયા તેથી કારણ કે હવે જો આમાં કેટલા ઇલેક્ટ્રોન છે 8 દુ 16 પ્લસ 1 એટલે 15 15 ઇલેક્ટ્રોન આપણે ભરીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 તો જો એક ઇલેક્ટ્રોન કેવો રહ્યો અયુગ્મી રહ્યો તેથી તે કેવો છે પેરામેગ્નેટિક છે ને ડાયામેગ્નેટિક નથી અનુચુંબકીય છે એટલે એ વિધાન કેવું છે ખોટું એની પછી જો તમને બે પ્રક્રિયા આપી છે બંનેના E0 સેલ આપ્યા છે પ્રક્રિયાના E0 સેલ આપ્યા છે એની અંદર એક વસ્તુ તમે પૂછેલી પહેલા તો આ પ્રક્રિયા જે છે એમાં આમાંથી ઓક્સિજન મુક્ત થશે કે નહીં એટલે પ્રક્રિયામાં તમે ઓક્સિજન મુક્ત થાય કે નહીં કોની પર ડિસાઈડ થાય E0 સેલ ઉપરથી કે કોણ કોને રિડ્યુસ કરીએ કે તો આનો E0 સેલ જો આનો E0 સેલ જો આનો વધારે હશે તેથી જેનો E0 સેલ રિડક્શનમાં વધારે હોય તેનું શું થાય રિડક્શન થાય તો કે હા આનું રિડક્શન થઈ શકશે જો તમે ઉલટાવીને જોશો તો આનો માઇનસમાં 1.2 છે માઇનસમાં 1.5 માઇનસમાં 1.2 એટલે એનો માઇનસ 1.5 કરતા વધારે કહેવાય તેનું રિડક્શન થાય તો કે આ રિડક્શન થઈ શકે એ તમે E0 નોટ ઉપરથી ડિસાઈડ કરી લીધું તો એક તો યસ આન્સર આવશે તો એ ગોતવું હોય કેવી રીતે ગોતવાનું તો E0 સેલ E0 કેથોડ માઇનસ એનોડ કેથોડ માઇનસ એનોડ કેથોડ 1.22 એનોડ માઇનસ માઇનસ 1.5 તો બંનેનો સરવાળો કરો 1.2 1.5 ટોટલ સોરી આમાંથી તમારે સરવાળો એટલે આ માઇનસમાં છે ને તમારે માઇનસ કરવું પડશે ને તો અહીંયા આવશે 1.2 અને 1.5 માઇનસ માઇનસ પ્લસ થશે બટ આ માઇનસમાં આન્સર છે તો આન્સર આવશે 0.278 તમે ટોટલ કરી જોઈ લેજો E0 કેથોડ માઇનસ E0 એનોડ એટલે આન્સર ખબર પડી જશે ઓકે હવે એની પછી તમને થર્મોડાયનેમિક્સ નો પ્રશ્ન પૂછ્યો છે એની અંદર તમને કીધું છે કે અહીંયા પીવી કર્વ છે P વર્સિસ V હવે તમને ખબર છે P ઇન્ટુ V તો એ છે આપણું કાર્ય P ગુણ્યા V તો ફિઝિક્સમાં બી આવે છે ને આપણે બી આવી ગયું છે તમને ખબર છે આપણે કાર્ય મેળવવાનું જ્યારે ગ્રાફવાળા પ્રશ્નો હોય તો ખાલી એક જ વસ્તુ જોવાનું છે એરિયા અંડર ધ કર્વ તો જેનો એરિયા અંડર ધ કર્વ વધારે હશે તે વધારે કાર્ય દર્શાવશે તો તમે જોશો તો આઇસોથર્મલ પ્રક્રિયા આપેલી છે આની અંદર એરિયા અંડર ધ કર્વ કેટલો છે તો આટલો હશે તો આટલો તમે ફાઇન્ડ કરો આના માટે એરિયા અંડર કર્વ કેટલો છે તો કેટલો છે આના માટે તો છે જ નહીં તો કાર્ય શૂન્ય થશે આના માટે કાર્ય કેટલું થાય એટલું થશે તો તમને આમ દેખાય છે કે કોનું કાર્ય વધારે છે કાર્ય આપણે કેવી રીતે મેળવીએ તો તમને યાદ હોય તો આપણે બોક્સ કરતા હતા આ બાજુ જશે ઉપર જશે શૂન્ય પછી આમાંથી બાદ કરતા હતા યા ડાયરેક્ટ આપણે એરિયા અંડર ધ કર્વ સીધું સંકલન કરતા હતા તો એરિયા અંડર ધ કર્વ આનો મેક્સિમમ છે તેથી તેનું કાર્ય મહત્તમ હશે એની પછી આપેલા છે વિધાન પેલું વિધાન જે છે એસિડિક સ્ટ્રેન્થ ઓફ મોનો સબસ્ટિટ્યુટેડ નાઇટ્રોફિનોલ નાઇટ્રોફિનોલ છે એક વિસ્થાપિત છે હવે તમને ખબર છે નાઇટ્રોફિનોલ તો નાઇટ્રોફિનોલ ની અંદર શું છે કે એની અંદર ફિનોલની સાથે નાઇટ્રો સમૂહ લાગેલો છે અને નાઇટ્રો સમૂહ જે છે એ માઇનસ આઈ અસર દર્શાવે જે ઇલેક્ટ્રોનને આકર્ષે બરાબર તો એ વસ્તુ તમને જોવા મળે છે કે હાયર ધેન ફિનોલ એમ કહે છે નાઇટ્રોફિનોલની એસિડિકતા ફિનોલ કરતાં વધારે છે જો ફિનોલ જે છે એમાં કોઈ પણ સમૂહ નથી જોડાયેલો હવે આપણે એસિડિકતા વિશે વાત કરીએ તો એસિડિક કોણ વધારે છે ઝડપથી H+ નું દાન કરે તો અહીંયા જે ઝડપથી H+ નું દાન કોણ કરશે તો જેના ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા ઓછી હશે તેનું આકર્ષણ ઓછું હશે તો અહીંયા શું છે કોઈ જોડેલું નથી તો ઓક્સિજન ઉપર જે ઇલેક્ટ્રોન ઘનતા છે તે જ છે પરંતુ આ NO2 જોડ્યો છે NO2 શું કરે ઇલેક્ટ્રોન આકર્ષે તો આની ઇલેક્ટ્રોન ઘનતાને નીચે તરફ આકર્ષે આની ઉપર ઇલેક્ટ્રોન ઘનતા ઘટી જાય તો સરળતાથી H+ મુક્ત થાય તેથી વધારે એસિડિક છે તો પહેલું વિધાન તો સાચું છે ઓકે બીજું વિધાન ઓર્થો નાઇટ્રોફિનોલ મેટા નાઇટ્રોફિનોલ અને પેરા નાઇટ્રોફિનોલ દરેકને સેમ એસિડિક પ્રબળતા ધરાવતા પણ એ વિધાન કેવું છે ખોટું કારણ ઓર્થો નાઇટ્રોફિનોલ તમે જોશો તો અહીંયા NO2 લગાડશો બરાબર તો અહીંયા આવી જશે હાઇડ્રોજન બંધ
બરાબર, તો એ સરળતાથી દાન ન કરી શકે, તેથી ત્રણે ત્રણની એક સરખી છે નહીં. ત્રણે ત્રણની એસિડિકતા કેવી છે? અલગ અલગ છે. એટલે તમે એમ કહી શકો કે પ્રથમ વિધાન આપણે જે જોયું હતું એ કેવું છે? કરેક્ટ છે. પરંતુ બીજું વિધાન જે છે એમાં ત્રણે ત્રણ એસિડિકતા સમાન નથી, તો બીજું વિધાન કેવું છે? ઇનકરેક્ટ. આગળ વધીએ આપણે. હવે તમને કેમિકલ કાઇનેટિકનો પ્રશ્ન આપેલો છે. આની અંદર તમને ગ્રાફમાં અલગ અલગ એક્સ અને વાય અક્ષ વિશે ચર્ચા કરેલી છે. તમને કીધેલું છે કે વાય અને એક્સ, તો વાય જે છે એ શૂન્ય ક્રમિક પ્રક્રિયા દર્શાવે છે, શું કહો? શૂન્ય. એન્ડ એક્સ શું દર્શાવે છે? ફર્સ્ટ ઓર્ડર. ઓકે, તો અહીંયા આપણે જોવાનું છે વાય અને એક્સ વિશે. તો પેલા જે છે શૂન્ય ક્રમિક પ્રક્રિયા, તો આપણે એક વસ્તુ આપણને ખબર છે, શૂન્ય ક્રમિક પ્રક્રિયા માટે વેગ માટે સૂત્ર કયું આવે? રેટ proportional to concentration ની પાવર ઓર્ડર ઓફ રિએક્શન. હવે શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો ઓર્ડર કેટલો હોય? શૂન્ય હોય. તો વેગ ચલે છે સાંદ્રતાની શૂન્યકાર. તો વેગ સાંદ્રતાથી અચળ છે ને, તો પહેલા અંદર તમે જોજો વેગ અને સાંદ્રતા એકબીજાથી કેવી છે? અચળ છે. તો પેલું જે આવશે એ કોનું આવશે? ઝીરો ઓર્ડર માટે, જે વેગ અને સાંદ્રતા દર્શાવશે. ઓકે, બીજું કોને કીધું છે તમને? તો બીજું તમને પ્રથમ ક્રમ માટે આવો આલેખ ક્યારે મળે? તો પ્રથમ ક્રમ માટે વેગ અચળાંકનું સૂત્ર તમે તારો, તો એમાં અર્ધાયુષ્ય સમયનું પણ સૂત્ર આવશે. તો વેગ અચળાંક અને અર્ધાયુષ્યનું સમયનું સૂત્ર આપણી પાસે છે T1/2 0.693 upon k. તો આમાં કોઈ જગ્યાએ સાંદ્રતા છે નહીં. તો અર્ધાયુષ્ય સમય, તો આમાં અર્ધાયુષ્ય સમય તમે જોશો તો આ અર્ધાયુષ્ય સમય જે છે એ પણ શું છે? સાંદ્રતાથી સ્વતંત્ર છે. તો એમાં પણ આવો પેરેલલ ગ્રાફ આવે. તો શૂન્ય ક્રમિક પ્રક્રિયા માટે વેગ વિરુદ્ધ સાંદ્રતાનો આવે આવો પેરેલલ ગ્રાફ. જ્યારે પ્રથમ ક્રમ માટે તો કે અર્ધાયુષ્ય સમય અને સાંદ્રતાનો આવશે પેરેલલ ગ્રાફ. એ તમે બંનેમાં ચેક કરજો. ટૂંકમાં બંનેમાં આમાં સાંદ્રતા નથી આવતી, સ્વતંત્ર છે તેનાથી. આઈડેન્ટિફાઈ ધ ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ. ખોટું વિધાન પસંદ કરો. All the five 5D orbital are different in size where compared the representative 4D orbital. હવે આપણે આમાંથી ખોટું વિધાન પસંદ કરવાનું. પહેલું તમે જોશો તો દરેક 5D કક્ષકની વાત કરે છે કે દરેકનું કદ તમે 4D ની રિસ્પેક્ટમાં જોવા જાવ તો 4D કરતાં 5D નું કદ કેવું હોય? મોટું હોય. તો એ વાત સાચી છે. All the 4D orbital have shape similar to 5D. હવે D orbital નો શેપ તો કેવો હોય? ડબલ ડમ્બેલ હોય. તો એ 4D હોય કે 5D હોય? તો આ વિધાન બી સાચું છે. In an atom, all the 5 3D orbital are equal in energy in free state. હવે અહીંયા વર્ડ તમે જોશો એને લખ્યું છે ફ્રી સ્ટેટ, બરાબર? અહીંયા લખ્યું છે ફ્રી સ્ટેટ. જ્યારે તે મુક્ત અવસ્થામાં હોય, ફ્રી સ્ટેટમાં હોય, ત્યારે આપણે એનું સ્પ્લિટિંગ નથી કરતા. જો હજી ઇલેક્ટ્રોન એ મુક્ત અવસ્થામાં છે, પછી આપણે એને શું કરીએ? ઉત્તેજિત કરીએ. ઉત્તેજિત કર્યા પછી આપણે ઈજી અને T2G માં વિભાજિત કરીએ. તો હજી ઉત્તેજિત નથી કર્યો, હજી મુક્ત અવસ્થામાં છે. મુક્ત અવસ્થામાં ડી કક્ષકોના ઉર્જાના મૂલ્ય કેવા હશે? સમાન હશે. તો અહીંયા વિધાન સાચું છે, કારણ કે મુક્ત અવસ્થા ધરાવે છે. જો તમને કીધું હોય કે એક્સાઇટેડ સ્ટેટની અંદર સ્પ્લિટિંગ થાય પછી, તો અલગ અલગ હોય. The shape of dxy, dzx, dyz orbital are similar to each other. So એ વસ્તુ સાચી છે. dx² - y² અને dz² similar to each other. તો આ વસ્તુ ખોટી છે. dx² - y² અને dz² નો અલગ આવશે. x, y and z તમે જોશો તો x² - y², x² - y² આનો શેપ આવો છે. બટ dz² નો તમે શેપ જોશો તો ઈ તમારી સામે આવી બે ગોળ રિંગ જેવો છે. તો આ બંને જે છે એનો શેપ કેવો છે? અલગ અલગ છે, અલગ અલગ એક્સિસમાં છે. હવે તમને ગ્રીકના રિએજન્ટ આપ્યો છે, તેની CO2 સાથે પ્રક્રિયા આપી છે. તો તમે પ્રક્રિયા આખી સંપૂર્ણ પૂરી કરો. RMgX પ્લસ CO2, તો CO2 અમે એડ થઈ જશે. અહીંયા છે પ્લસ માઇનસ RCOO માઇનસ Mg પ્લસ X. હવે આમાં તમે શું હાઇડ્રોલિસિસ કર્યું? પાણી નાખ્યું છે, તો આમાં આવશે H પ્લસ OH માઇનસ. તો આ પ્લસ અને માઇનસ જોડી દો તો RCOO અહીંયા આવશે H પ્લસ RCOH, OH આ સાઈડ આવશે MgOH X અહીંથી દૂર થઈ જશે. RCOH મળી ગયો છે, મતલબ વચ્ચે વાળું કયું મળ્યું? RCOO માઇનસ Mg પ્લસ ઇન્ટુ X. આન્સર આવશે એ, મતલબ એસિડ ની બનાવટ છે. Amongst the following which one will have maximum lone pair electron repulsion? એને કીધું છે મેક્સિમમ લોન પેર રિપલ્શન કેવા, જેમાં મેક્સિમમ લોન પેર છે આપણે ફાઇન્ડ કરીએ. તો આ 17માં સમૂહ છે ક્લોરીન, 7 ઇલેક્ટ્રોન 3 જોડાયા છે, તો કેટલા વધ્યા? 4. તો Cl ઉપર 4 વધ્યા. 4 મતલબ કેટલા આવશે? 4 ઇલેક્ટ્રોન એટલે 2 લોન પેર. ઓકે,
આયોડિન પણ 17મા સમૂહમાં છે, 5 ફ્લોરિન જોડાયેલા છે, તો વધ્યા કેટલા? 2. 2 ઇલેક્ટ્રોન વધે, મતલબ આવશે 1 લોન પેર. સલ્ફર 16મા સમૂહમાં છે, 6 ઇલેક્ટ્રોન હશે, 4 જોડાયેલા છે, કેટલા વધ્યા? 2. તો આની અંદર આવશે 2 ઇલેક્ટ્રોન એટલે 1 લોન પેર. HCF6 8 ઇલેક્ટ્રોન, 2 બંધમાં છે, કેટલા વધ્યા? 6 ઇલેક્ટ્રોન. તો ટોટલ કેટલી આવે? 3 લોન પેર. તો મેક્સિમમ લોન પેર અહીંયા છે ને, તો જ્યાં મેક્સિમમ લોન પેર હશે ત્યાં રિપલ્શન બી કેવું હશે? મેક્સિમમ. તેથી આન્સર આવશે HCF2. તમને ખબર છે એનો શેપ કેવો છે? લિનિયર છે. એની પછી તમને કીધું છે સ્ટેટ્સ ઓફ મેટરનો પ્રશ્ન નથી, આવડો આપણો દ્રાવણનો ચેપ્ટરનો પ્રશ્ન છે, એટલે આ જોઈને એવું લાગતું છે. તો અહીંયા એક વસ્તુ નાની નાની નોટિસ કરવા જેવી છે. તો તમને કીધું છે ડાલ્ટનનો આંશિક દબાણના નિયમ માટે કયું વિધાન જે ખોટું દર્શાવે છે? તો તમને કુલ દબાણ બરાબર આંશિક દબાણનો સરવાળો સાચી વિધાન છે. સેમ અહીંયા તમે મૂકશો તો પીવી ઇક્વલ ટુ એનઆરટી, તો આ પણ આ જ છે, બંને સરખા જ છે. હવે આ બંનેમાં એક વસ્તુ નોટિસ કરવા જેવું છે, જે અહીંયા એને આપેલી છે કે મોલ ફ્રેક્શન આપ્યા છે, પણ અહીં શું કીધું છે? ઇન ગેસિયસ સ્ટેટ. તો તમારે વિચારવાનું એક્સ નથી. જ્યારે આપણે એનસીઆરટી અંદર વાયુ અવસ્થાના મોલ અંશને વાય તરીકે લીધેલું છે ને, કે વાય ઇક્વલ ટુ ઇન્ટુ આવે પી ટોટલ. જો તો આ જે છે ને એ પી ટોટલ છે, જ્યારે અહીંયા શું આપ્યું છે એને? પી ડોટ. આ છે શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણ. તો ન્યા એની જગ્યાએ શું આવવું જોઈએ? પી ટોટલ આવવું જોઈએ. તો આ વિધાન સાચું છે, આ પણ સાચું, આ પણ સાચું છે. બરાબર? તો આ પી ટોટલ આવશે, કારણ કે આ બાષ્પ કલામાં છે. જો બાષ્પ કલામાં ન હોત ને તો પી ઇક્વલ ટુ P0x તમે કહીએ કે, બરાબર, પરંતુ બાષ્પ કલામાં પી ટોટલ આવશે, એટલો તફાવત છે. એની પછીનો પ્રશ્ન, વિચ સ્ટેટમેન્ટ રિગાર્ડિંગ ધ પોલિમર ઇઝ નોટ કરેક્ટ? પોલિમર માટે કયું ખોટું છે? તો ખોટું વિધાન પસંદ કરીએ આપણે. જોઈ, થર્મોસેટિંગ પોલિમર આર રીયુઝેબલ. હવે આપણને ખબર છે થર્મોપ્લાસ્ટિક હોય ને ગરમ કરો નરમ થાય, પાછા તમે ઠંડા પડો પાછા એ આવી જાય અવસ્થામાં. પરંતુ થર્મોસેટિંગ પ્રકારના બેકેલાઇટ મેલેમાઇન એકવાર ગરમ કરો એટલે એનું પછી રાખ થઈ જશે, ફરી વખત પાછા તમે યુઝમાં લઈ શકતા નથી. તો આ વિધાન ખોટું છે, તમને દેખાય જ છે. ઓકે, એની પછી તમને કીધું છે વોટ માસ 95% પ્યોર CaCO3. તો પહેલા તમે રિએક્શન તમને આપેલી છે CaCO3, રિએક્શનના આપણે મોલના સ્ટોઇકિયોમેટ્રી લગાડીએ. તો CaCO3 બેલેન્સ કરીને જ આપી છે 2HCl. આ સાઈડ આપણે જોવાનું નથી, આપણે આ બંનેની વાત કરશું. તો તમે જોશો તો 1 મોલ CaCO3 સામે 2 મોલ HCl વપરાય. તો HCl ના મોલ મેળવી લઈએ તો HCl ની મોલારિટી અને કદ આપેલું છે, તો મિલીમોલ મળશે આપણને. મિલીમોલ ઇક્વલ ટુ 50 ગુણ્યા 0.5. તો આ ખતમ. તો કેટલા આવશે? 25 મિલીમોલ. તો આવી ગયા 25 મિલીમોલ. તો જો 1 મોલ સામે આ 2 મોલ પ્રક્રિયા કરે તો 25 ક્યારે કરે? જ્યારે અહીંયા હોય 12.5 મિલીમોલ. તો CaCO3 કેટલું વપરાણું હશે? 12.5 મિલીમોલ. ઓકે, તો એના મોલ મળી ગયા છે, મિલીમોલ. તો મિલીમોલમાંથી આપણે મેળવવાનું છે ઈ છે વજન. તો વજન મેળવો તમે, તો CaCO3 નો અણુભાર કેટલો હશે? તો કે 100 ગ્રામ પર મોલ. તો આ આપણે મોલ મળી ગયા, મોલ ઇન્ટુ 100 કરશો, 12.5 ગુણ્યા 100 મિલીમોલ છે, તો એના ભાગ્યા 1000, તો એ મોલ થઈ ગયા. તો અહીંયા આવશે 1.25. પણ આન્સર નથી. જો આ ક્યારે મળ્યું? જ્યારે પ્રક્રિયા 100% શુદ્ધ CaCO3 ને કરી હોય તો. તમે વિચારો કે શુદ્ધ પદાર્થ આપણે જેટલો ઉમેરીએ એની કરતા 95% શુદ્ધ ઉમેરી તો કયો વધારે ઉમેરવો પડે? તો કે 95% શુદ્ધ વધારે ઉમેરો, કારણ કે અશુદ્ધિ વધારે હોય તો એ પદાર્થ વધારે જોઈએ. બધા વિદ્યાર્થીઓ મિસ્ટેક કરીને આવે છે કે એને 95% લઈ લે. 95% નહીં લેવાનું. અહીંયા 95% જ શુદ્ધતા છે, તો આપણે એટલી વધારે લેવાની, 105% લઈને દાખલો ગણો તો પણ ચાલે. તો 1.25 ના તમે 105% કાઢો અથવા 95% ઘટાડીને કરો, બંને આન્સર ઈ જ આવશે. તો આન્સર આવશે 1.32. એક સિમ્પલ લોજિક છે. 100% શુદ્ધ પદાર્થ જેટલો નાખીએ એમાં 95% શુદ્ધ પદાર્થ નાખીએ તો બંનેમાં તફાવત શું? 100% શુદ્ધ પદાર્થ જેટલો નાખવો પડે એની કરતા 95% શુદ્ધ પદાર્થ વધારે નાખવો પડે. તો હંમેશા આની કરતા આન્સર કેવો આવે? વધારે આવે. 1.25 કરતા વધારે આવશે, જે 105% જેટલો આપણે લઈએ ત્યારે શુદ્ધ થાય 1.32. આગળ વધીએ આપણે. અહીંયા તમને અલગ અલગ ધાતુ આયનના રિડક્શન પોટેન્શિયલ આપ્યા છે, તેને ધ્યાનમાં લઈએ આપણે. એની ઉપરથી રિડક્શન પ્રક્રિયા કઈ થશે કઈ નહીં. તો આપણને ખબર છે કે જેના પ્લસમાં વધારે છે, કે જે ઉપર છે એ કેથોડ છે, એનું થશે રિડક્શન. તો જે માઇનસમાં વધારે નીચે હોય, ઝિંક છે માઇનસમાં વધારે નીચે હોય, એનું થાય ઓક્સિડેશન. રીઝન છે એ એનોડ ઉપર છે.
વિદ્યાર્થીઓને ખબર પણ હશે કોપરનો પ્લસ 0.34 હોય માઇનસ 0.76 હોય. ઓકે, તો અહીંયા આનું ઓક્સિડેશન થશે, રિડક્શન પહેલી સાચી છે. બીજું કોપર ને આયરન, તો આમાં બી કોપર તમે જોશો તો રિડક્શન પામશે, આયરન ઓક્સિડેશન, કારણ કે આયરનની માઇનસમાં વધારે છે રિડક્શન પોટેન્શિયલ. આયરન અને ઝિંક, તો આયરન અને ઝિંકમાં તમે જોશો તો ઝિંકનું આયરન કરતાં પણ માઇનસમાં વધારે, -76 છે. તમે ઝિંકનું જોશો -76 છે, આયરન કરતાં વધારે, તેથી એનું ઓક્સિડેશન થાય. પરંતુ અહીંયા જોશો કોપર અને સિલ્વર, તો કોપરનું પ્લસ 0.34 છે, જ્યારે સિલ્વરનું કેટલું આપેલું છે આપણને, કોપર સિલ્વર, તો લાસ્ટ તમને આપેલું છે Ag+2 Ag 0.8, ખૂબ વધારે છે. એટલે સિલ્વરનું રિડક્શન થવું જોઈએ ને ત્યાં, તો રિડક્શન કોનું કર્યું, કોપરનું કર્યું. કોપરનું ન થાય, કોનું થાય, સિલ્વરનું. કારણ કે સિલ્વર અને કોપરમાં રિડક્શન પોટેન્શિયલ કોનો પ્લસમાં વધારે છે, સિલ્વરનો, તો એનું રિડક્શન થવું જોઈએ. તો અહીંયા Ag અને CuSO4 એટલે કે પ્રક્રિયા થવી જોઈએ નહીં, આમ નામ રહેવું જોઈએ. આન્સર ડી ખોટો છે. એની પછી તમને પ્રક્રિયા આપેલી છે, એ તમને કીધું છે which one of the following is not formed when acetone react with 2-pentanone presence of dilute NaOH. dilute NaOH સાથે તમે પ્રક્રિયા કરો અને આલ્ડિહાઇડ અને કીટોન વાળી આવે તો એને શું કહેવાય, આલ્ડોલ કે ક્રોસ આલ્ડોલ સંઘનન. તો આલ્ડોલ કે ક્રોસ આલ્ડોલ સંઘનન હશે. ચલો આપણે પ્રક્રિયા કરીએ એસીટોન અને 2-પેન્ટેનોન ની. બરાબર, તો એસીટોન, એસીટોન CH3 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 CO CH3, તો CH2H હું આવી રીતે લખું કારણ કે એ બંધ આપણે તોડવાનો છે. તો આ છે એસીટોન, અને તમે CH3 સમજો. એની સાથે આવશે 2-પેન્ટેનોન, મતલબ 1 2 3 4 5 પેન્ટેન, અને 2 ઉપર ઓન છે. ઓકે, તો અત્યારે હું ખાલી આવી રીતે દર્શાવું છું, પછી લાસ્ટમાં હાઇડ્રોજન આપણે મૂકી દેશું. ઓકે, તો અહીંયાથી આપ જોઈએ તો હાઇડ્રોજન જે છે એ પ્લસ નીકળી જશે, માઇનસ, આ બંધ તોડશો તો માઇનસ, આ આવશે પ્લસ. તો પ્રક્રિયા કેવી રીતે થશે, CH3 CO CH, આની સાથે આવી જશે સીધો કાર્બન. હવે આ કાર્બન જે છે એ શૃંખલામાં આવશે, એની યાર આવી ગયો છે OH 1 2 ને 3. તો કાર્બનની શૃંખલા જો 1 2 3 4 5 6 7 કાર્બન થશે. હવે શું થાય કે અહીંથી OH અને અહીંથી H કાઢીએ તો CH3 CO CH ડબલ બોન્ડ C, અહીં OH અને H દૂર થઈ ગયા, અહીંયા પણ આવશે CH3 CH 1 2 3, અહીં આવશે CH2 CH2 CH3. જો આવું સ્ટ્રક્ચર બનશે, તો આવું સ્ટ્રક્ચર કયું છે, CH3 કે આ સાઈડ થી હશે ને, CH3 CO CH3 CH3 CO CH3 CH3 CH2 CH3 CO CH3, અહીં એક ઘટી ગયો, અહીંયા CH3 CO એસીટોન છે, CH3CO CH3. જો તમે આલ્ડોલ ક્રોસ આલ્ડોલ કરશો તમે CH3CO CH3, એક મિસ્ટેક થઈ હશે આમાં. એસીટોન 2-પેન્ટેનોન, એસીટોન 1 2 3 પ્લસ 2-પેન્ટેનોન 1 2 3 4 5 2-પેન્ટેનોન. અને આપણે આગળ રાખીએ. ઓકે, તો આ છે 2-પેન્ટેનોન. હવે આમાંથી આપણે હાઇડ્રોજન અને એ બોન્ડ કરીએ ઓક્સિજન પ્લસ માઇનસ, CCO એ સાથે આવી જશે C, આની વચ્ચે જોડાઈ જશે COC સાથે C, એ C આવશે, આની વચ્ચે દ્વિબંધ આવી જશે. ઓકે, તો આ પ્રકારનું બનશે. આ પ્રકારનું બંધારણ તમે જો CH3 CH2 આવે છે ને, CH3 CO વાળું આવવું જોઈએ. એકવાર ચેક કરી લેજો, આન્સર તો આના કીધો છે, એકવાર ચેક કરજો આન્સર. For a first order reaction A to product, initial concentration of A is 0.1 becomes 0.01. R0 0.1 છે, RT તમને 0.01 મોલર આપી છે. ઓકે, ટાઈમ આપ્યો છે 5 મિનિટ.
K equal to 2.303 upon T log R0 upon RT. ફોર્મ્યુલામાં તમે વેલ્યુ પ્લેસ કરો 2.303. ટાઈમ કેટલો આપ્યો છે 5 મિનિટ. log R0 શરૂઆતની સાંદ્રતા કેટલી છે 0.1. RT 0.001. 0.1 કેન્સલ. ઉપર આવશે log 100. 100 મતલબ 2. અહીંયા આવશે 2.303 upon 5. તો અહીંયા આવશે 5 2.5. તો 2.3 upon 2.5 એટલે લગભગ 0.9 સમથિંગ આન્સર આવે. તો આ આન્સર આવે 0.9. ઓકે, એની પછી તમને આપેલો સંતુલન અચળાંક કેસી નું મૂલ્ય આપે છે. કેસી કેટલો આપેલો છે આપણને જો 3 × 10⁻⁹. તો કેસી પેલા બનાવો પ્રક્રિયા આપણે નિપજના છેદમાં પ્રક્રિયા. નિપજ કોણ છે ઓઝોન. તો O3 2 મોલ હોય તેનો વર્ગ O2 અહીંયા આવશે ઘન. કેસી કેટલો આવ્યું 3 × 10⁻⁹. ઓઝોન જે છે ને એની કન્સન્ટ્રેશન તમને આપેલી છે નહીં, એ ફાઇન્ડ કરવાની છે ને. કન્સન્ટ્રેશન ઓફ O2 ની આપી છે, ઓઝોન ની આપણે ગોતી. ધારો કે આ x છે એ મેળવવાનું છે. O2 ની કેટલી આપી 0.04 નો ઘન. ઓકે, તો x² = 3 × 10⁻⁹. 0.04 નો મીનિંગ શું થાય 4/100. એનો તમે ઘન કરો તો અહીંયા 64/10⁶. તો અહીંયા આવશે 64. 10⁶ ઉપર જાય તો -6. -6 - 59 એટલે કેટલા આવશે -65. 64 × 3. 6 × 2 = 17 × 18 4 × 3 = 12 192. તો 1 પોઈન્ટ હટાવો તો 19.2 × 10⁻�64. હવે આ તો મળ્યું x² ને. તો x એટલે આનું વર્ગમૂળ કાઢો. તો આનું વર્ગમૂળ કાઢો તો x = √19.2 × 10⁻�64 એટલે અહીંયા આવે 32. જો 10⁻32 ક્યાં છે 1 છે. વર્ગમૂળમાં 19.2 એટલે કે 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 16 ને 25 ની વચ્ચે કોણ આવશે 4 પોઈન્ટ સમથિંગ આન્સર આવશે. તો આન્સર છે 4.38. ઓકે, તો એની પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ. તમને આપેલી છે રિએક્શન ધ પ્રોડક્ટ ફ્રોમ ધ ફોલોઈંગ રિએક્શન. તમને આપેલું છે અહીંયા સાઇનો બેન્ઝીન. તો પહેલામાં તમે એનું રિડક્શન કરશો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ. ઓકે, તો આનું રિડક્શન થશે સાયનાઇડ નું કન્વર્ઝન કેમાં થઈ જશે CH2NH2 માં. અહીંયા તમે પહેલા સ્ટેપમાં કર્યું રિડક્શન. બીજા સ્ટેપમાં NaNO2HCl 0 થી 5 ડિગ્રી બેન્ઝીન ડાયઝોનિયમ સોલ્ટ ટાઈપનો બનાવશે. અહીંયા આવશે બેન્ઝીન. બેન્ઝીન ઉપર આવશે CH2 એન્ડ ડબલ બોન્ડ એન્ડ બોન્ડ Cl. ઓકે, ડાયઝોનિયમ સોલ્ટ બનાવો. ત્રીજા સ્ટેપમાં તમે જળ વિભાજન કરો. તો જ્યારે આપણે બેન્ઝીન ડાયઝોનિયમ સોલ્ટમાં જળ વિભાજન કરીએ તો આમાંથી N2 મુક્ત થાય, HCl બને અને OH જોડાઈ જાય. -N2 -HCl OH જોડાઈ જાય તો પરિણામી આપણે બનશે બેન્ઝીન. પર આવશે CH2 અને OH. તો જો આન્સર કયો છે આ આન્સર આવશે. બરાબર, આગળ વધીએ આપણે. હવે છે મેચ ધ કોલમ. તો પેલું જે છે ઈ હિમેટાઇડ. હવે આપણને ખબર છે આયરન ની ઓર પ્રોડક્ટ છે હિમેટાઇડ, મેગ્નેટાઇડ, સિડેરાઇડ, આયરન પાયરાઇડ. તો હિમેટાઇડ Fe2O3, મેગ્નેટાઇડ Fe3O4, Fe2O3 Fe3O4. કેઓલિનાઇડ આ તો એલ્યુમિનિયમ ની કાચી ધાતુ છે જે આપણે અબરખ જેવું આપણે કહીએ. કેલેમાઇન જે ઝિંકની છે. જોઈ લો મેચ ધ કોલમ. આમાંથી આન્સર આવશે બી. આગળ વધીએ આપણે. પાછા વિધાન આપેલા છે. પહેલું વિધાન છે લ્યુકાસ કસોટીની વાત કરે છે. લ્યુકાસ ટેસ્ટ પ્રાઇમરી, સેકન્ડરી એન્ડ ટર્શરી આલ્કોહોલ આર ડિસ્ટિંગ્વિશ્ડ ઓન ધ બેસિસ ઓફ ધ રિએક્ટિવિટી વિથ કોન્સન્ટ્રેટ HCl ZnCl2. તો પેલું વિધાન તો બરોબર છે કે લ્યુકાસ કસોટી દ્વારા આપણે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલને અલગીકરણ કરી શકીએ, છૂટા પાડી શકીએ. તો એ સાચું છે. સ્ટેટમેન્ટ 1 જે છે કરેક્ટ છે. હવે આગળ વધીએ. પ્રાઇમરી આલ્કોહોલ આર મોસ્ટ રિએક્ટિવ એન્ડ ઇમિડિયેટલી પ્રોડ્યુસ ટર્બિડિટી. તમને ખબર છે ટર્બિડ સોલ્યુશન ધૂંધળું, બરાબર, ધૂંધળું સોલ્યુશન કોણ બનાવશે ટર્સરી એમાઇન બનાવશે, ક્યારે પ્રાઇમરી એમાઇન બનાવતો નથી. તો બીજું વિધાન કેવું છે ખોટું. પહેલું વિધાન સાચું છે કે અલગીકરણ કરવા માટે વપરાય ને આપણે પ્રેક્ટિકલમાં પણ આવેલું છે. જ્યારે ધૂંધળું દ્રાવણ કોણ બનાવે ટર્સરી એમાઇન બનાવે, પ્રાથમિક ને. એટલે બીજું વિધાન ખોટું છે. હવે આમાં જોશો તો તમને એક અહીંયા મિસ્ટેક કરેલી છે.
ઈ નોટ સેલ અહીંયા ખોટો આપેલો, ખરેખર અહીંયા ઈ નોટ સેલ જે છે એ અહીંયા આવશે 1.05 વોલ્ટ. બરાબર, પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ છે. વિદ્યાર્થીઓએ કદાચ ઈ નોટ સેલ લીધો હોય તો આન્સર નહીં આવતો હોય, ટેન્શન ન લેતા. એટલે આમાં કદાચ ગ્રેસ મળશે, કદાચ નહીં, આમ તો ગ્રેસ મળશે જ તે, કારણ કે ઈ નોટ સેલ મુજબ આનો આન્સર નથી આવતો. જો ઈ નોટ સેલ 1.05 વોલ્ટ લ્યો તો આન્સર આવી જાય. જેને આના રિડક્શન પોટેન્શિયલ યાદ હોય તો આપણે મૂકીએ તો નોસ્ટ ઇક્વેશન આપણી પાસે છે તે ઈ સેલ ઇક્વલ ટુ ઈ નોટ સેલ માઇનસ 2.303 RT upon F, બટ એની વેલ્યુ આપી છે આપણને 0.059 upon n log કેથોડ upon એનોડ. કેથોડ કોણ છે? નિકલ. 0.001 એનોડ. બટ એનોડ જે છે એની બેલેન્સ કરો તો 2 મોલ છે એટલે આનો સ્ક્વેર આવશે 0.001 નો સ્ક્વેર. તો એક તો કેન્સલ થઈ ગયું 0.001 એટલે અહીંયા આવશે log 1000. log 1000 એટલે 10 ની 3 ઘાત. તો આનો આન્સર આવે 3. 0.059 into 3. n જો તો નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા છે? 2. તો E0 સેલ અહીંયા આપશે 1.05. તો અહીંયા તમે જોશો તો આ છે 1.5. તો માઇનસ તમે કરશો તો સમથિંગ આવશે 0.96. બટ 1.05 વોલ્ટ આપવું પડશે. એટલે કે આમાં જો આ હશે તો આન્સર નહીં આવે. તમારે 1.05 લઈને ગણશો તો આન્સર આવશે. આમાં ગ્રેસ મળી જશે. તો આખા પેપરની અંદર એક ગ્રેસ છે. આગળ વધીએ આપણે. કમ્પાઉન્ડ X on react with ozone the following reaction. રિડક્ટિવ ઓઝોનોલિસિસ તમને આપેલું છે. ફોર્માલ્ડિહાઇડ અને 2 મિથાઇલ પ્રોપેનાલ. હવે આન્સરમાં કોણ મળે છે? તો મળે છે એક HCHO, બીજો મળે છે 2 મિથાઇલ પ્રોપેનાલ. 1 2 3 પ્રોપેનાલ અને 2 ઉપર મિથાઇલ. તો જો આપણી પાસે આ બંને નિપજ મળી જોઈએ. આપણે શું કરીએ? આન્સર લઈએ, એના દ્વિબંધને તોડીએ, ઓઝોનોલિસિસ કરીએ અને આ બંને આપણે મળવા જોઈએ. તો આમાં જોઈએ આપણે 3 મિથાઇલ બ્યુટ 1 ઇન. તો 1 2 3 4 બ્યુટ 1 ઇન 1 2 3 3 ઉપર મિથાઇલ. તો આનું તમે ઓઝોનોલિસિસ કરો તો એક અહીંયા આવશે અને એક અહીંયા આવશે. તો આ બની ગયો આપણો ફોર્માલ્ડિહાઇડ અને આ બની ગયો છે આપણો 2 મિથાઇલ પ્રોપેનાલ. તો આન્સર આવશે એ. રિડક્ટિવ કીધું છે એટલે ત્યાં સુધી અટકી જવાનું છે. પછીનો પ્રશ્ન જો KMnO4 વાળો છે, રેડોક્સ નો બી કહી શકો તમે યા ડી બ્લોક નો બી કહી શકો. KMnO4 શરૂઆતમાં Mn નો ઓક્સિડેશનાંક જે છે MnO4 Mn કેટલો હોય? +7. તમે ગણી શકો +1 છે, આનો -2 છે એટલે 8 -1 એટલે 7 થશે. તો પહેલા તો શરૂઆતમાં જોશો તો આ તો ઓપ્શન જ કટ થઈ જશે, 7 માંથી ફેરફાર થશે. હવે 3 ઓપ્શન છે કે એસિડિક માધ્યમમાં KMnO4 કન્વર્ટ કેમાં થાય? Mn+2 માં. અહીંયા તમને કીધું બેઝિક માધ્યમ, આલ્કલી માધ્યમ. જો તટસ્થ હોય તો કેમાં કન્વર્ટ થાય? MnO4 માઇનસ. અને આલ્કલાઇન બેઝિક હોય તો MnO2 મતલબ +4 માં. તો યા તો +4 આવે યા તો +6 આવે યા +2 આવે. એસિડિક હોય તો +2, તટસ્થ હોય તો 6, બેઝિક હોય તો 4. અહીંયા તમને કીધું બેઝિક 4. તો બીજો કોઈ ઓપ્શન જ નથી ને, તટસ્થ વાળો ઓપ્શન નથી. તો બી તમે ટીક કરો તો સીધો તમને પાસે આન્સર મળી જાય 7 માંથી 4. ઓકે, આગળ વધીએ આપણે. કોપર ક્રિસ્ટલ FCC યુનિટ સેલ એજ. હવે કીધું તમે FCC યુનિટ સેલ, તો Z આપણે મેળવી FCC માટે. તમને ખબર છે ફલક કેન્દ્રિતની અંદર બધા ફલકમાં અડધો અડધો ગોળો હોય. કુલ કેટલી ફલક છે? 6. તો 6 ફલક અને એમાં અડધો ગોળો હોય, વત્તા દરેક ખૂણામાં એક અષ્ટમાઉસ જેટલા 8 ખૂણા હોય તો એ એક ગોળો બનાવશે અને આના 3 3 વત્તા 1 કુલ કેટલા થશે? 4. તો Z બરાબર 4. હવે ઘનતા, તો ઘનતાનું સૂત્ર મૂકો D. બરાબર, તો અહીંયા આવશે Z × M A³ Na. એ કિંમત મૂકો તમે 4. અણુભાર આપણે મેળવવાનો છે A³. ધારની લંબાઈ તમને આપેલી છે 3.6 × 10⁻8 ઘાત. અને અહીંયા છે એવોગાડ્રોનો અંક 6 × 10⁻6.022 × 10⁻23 ઘાત. પણ A³ આનો ઘન કરવાનો છે. ઘનતા આપણને આપેલી છે એની કેટલી આપેલી છે? તો ઘનતા જે છે 8.92. 8.92. હવે 8 તેરી 24, તો 10⁻24 ઘાત ને 10⁻23 ઘાત. તો આ બંને કટ થશે, 10⁻1 ઘાત. તો આ સાઈડ આવશે M બરાબર 8.92 એના ભાગ્યા 4 આના ગુણ્યા 3.6 ગુણ્યા 6 ગુણ્યા 10⁻1 ઘાત. ઓકે, તો આ તમે ગુણાકારના ભાગાકાર કરો એટલે તમને આન્સર મળી જશે 63.1. ખાલી સૂત્ર છે એમાં કિંમત મૂકવાનો છે, એક જ સૂત્ર છે એવું ઘનતા વાળું.
હવે તમને અહીં આદર્શ વાયુ સમીકરણ આપેલું છે, એનો એક પ્રશ્ન આપેલો છે કે 10 લીટરનું ફ્લાસ્ક છે જેમાં 64 ગ્રામ ઓક્સિજન છે. તો આપણી પાસે આદર્શ વાયુ સમીકરણ છે પીવી ઇક્વલ ટુ એનઆરટી. તો અહીંયા આપણે મેળવવાનું છે ફ્લાસ્કની અંદર કેટલું દબાણ હશે. પી ને કરતા બનાવો એનઆરટી અપોન વી. મોલ કેવી રીતે મળશે? તો વજનના છેદમાં અણુભાર. વજન કેટલો છે? 64. ઓક્સિજન અણુભાર 32. કેટલા આવે? 2. તો અહીંયા આવશે 2. આર ની કિંમત આપી છે 0.083. તાપમાન તમને આપ્યું છે પણ એને ફેરવવાનું કેલ્વિનમાં. તો 273 વત્તા 27 એટલે 300 ભાગ્યા 10. તો આ કટ અહીંયા તમે ગુણાકાર કરશો તો અહીંયા આવશે 2 ગુણ્યા 0.038 60 083 બરાબર. 8 6 48 ના 3 6 12 એટલે 49 એટલે 4.9 સમથિંગ આન્સર આવશે. બરાબર. પી ઇક્વલ ટુ એનઆરટી આદર્શ વાયુ સમીકરણ લગાડવાનું છે કારણ કે તમને કીધું છે કે આ વાયુ આદર્શ છે. ઇફ રેડિયસ ઓફ સેકન્ડ બોર ઓર્બિટ ઓફ હિલિયમ પ્લસ. હવે અહીંયા જોશો તમને હિલિયમ પ્લસ ની સેકન્ડ ઓર્બિટ કીધી છે. કેટલી આપી છે? 105.8 પાઇકોમીટરમાં આપી. રેડિયસ ઓફ બોર ઓર્બિટ ઓફ લિથિયમ પ્લસ 2 આયન તમારે ફાઇન્ડ કરવાની છે. બરાબર. ઓકે, તો એની થર્ડ માટેની ત્રિજ્યા મેળવો. તો ત્રિજ્યાનું સૂત્ર શું છે? r બરાબર 0.529 ઇન્ટુ n સ્ક્વેર અપોન ઝેડ. અહીંયા આપણે ગુણોત્તર લઈએ તો r1 અપોન r2 0.529 કેન્સલ થઈ જાય તો n1 સ્ક્વેર અપોન z1 n2 સ્ક્વેર અપોન z2. ઓકે, એક એકનું મૂકીએ આપણે. તો અહીંયા સેકન્ડ ઓર્બિટ કોની કીધી છે તમને? હિલિયમ પ્લસ ની. એટલે હવે 105.8 આપણે r2 ફાઇન્ડ કરવાનું છે. તો હિલિયમ માટે આપણી પાસે n એટલે બીજી કક્ષા છે 2 નો વર્ગ 4 છેદમાં z હિલિયમ માટે હાઇડ્રોજન હિલિયમ 2. ઓકે, n સ્ક્વેર અપોન એટલે અહીંયા આવશે 2. બીજો આવે છે થર્ડ ઓર્બિટ ઓફ લિથિયમ. લિથિયમની થર્ડ ઓર્બિટ 3 નો વર્ગ છેદમાં આવશે 3 કેન્સલ. અહીં શું આવશે? 2 ના છેદમાં 3. તો r2 ઇક્વલ ટુ 3 ના છેદમાં 2 ગુણ્યા 105.8 એટલે આવશે 1.5 ગુણ્યા 105.8 કરો ગુણાકાર એટલે આવશે 158.7 પાઇકોમીટર. બરાબર. સૂત્ર યાદ રાખજો. ત્રિજ્યા 0.529 n સ્ક્વેર અપોન ઝેડ. ઉર્જાનું z સ્ક્વેર અપોન n સ્ક્વેર વાળું હતું. આવૃત્તિ બધાનું અલગ અલગ આપણે અલગ અલગ એકમમાં સૂત્ર મેળવેલા છે. હવે તમને કીધું છે સ્ટેબિલિટી. તો તમને કીધું ઓર્ડર ઓફ એનર્જી એબ્ઝોર્બ વિચ રિપ્રેઝેન્ટ. હવે આમાં એનર્જી એબ્ઝોર્બ કરે મતલબ તમારે સ્ટેબિલિટી ફાઇન્ડ કરવાનું. મોર સ્ટેબલ કોણ છે? જે કિલેટ ફોર્મ કરે. કિલેટ કોણ ફોર્મ કરે? કે જે કેવો છે? કિલેટ પ્રકારનો ચક્રીય છે. ચક્રીય કોણ બનાવશે? તો તમે જોશો તો વોટર EN મતલબ ઇથેન 1,2 ડાયઅમાઇન. તો તમે જોશો તો ઇથેન જે છે એ નિકલની સાથે આ પ્રકારનો ઇથેન 1,2 ડાયઅમાઇન અહીંયા આવશે CH2 NH2 NH2. તો આ પ્રકારનો છે ઇથેન 1,2 ડાયઅમાઇન NH2 NH2 CH2 NH2 મતલબ ઊંધું થઈ ગયું. અહીંયા આવશે નિકલ NH2 CH2 CH2 NH2 અહીંયા આવશે. તો આનું લોન પેર જે છે દાન કરશે. તો જે વધારે કિલેટ બનાવે, વધારે ચક્રીય બનાવે, વધારે સ્થાયી હોય તો કોણ સૌથી વધારે બનાવે? તો અહીંયા 3 કિલેટ બને. સૌથી વધારે કોણ આવશે? C. પછી બીજા નંબરે કોણ આવશે? તો તમે જોશો તો બીજા નંબર 1 છે, આમાં કેટલા છે? 2. તો એ આવશે A. પછી આવશે B. તો આન્સર આવશે 3. કિલેટ સૌથી વધારે સ્થાયી હોય. હવે આપણે આયુપીસી નામ જોઈએ. આયુપીસી નામકરણ જે છે અલગ અલગ નિયમો છે. સામાન્ય નામ છે કે લોંગ ચેન ગોતો જેમાં બધા વિસ્થાપિત સમૂહ આવી જાય. તો આ છે 1, આ છે લોંગ છે ને 1 2 3 4 5 6. હવે નંબર આપીએ આપણે આ બાજુથી ને આ બાજુથી, જેમાં ફંક્શનલ ગ્રુપનો નંબર જે છે એનો સરવાળો ઓછામાં ઓછો થાય. તો અહીંયા જોશો તમે આ બાજુ શરૂ કરી 1 2 3 4 5 ને 6 ક્યાં આવેલા છે સમૂહ? તો 1 ઉપર બ્રોમિન વત્તા 3 ઉપર વત્તા 4 ઉપર વત્તા 5 ઉપર. તો 4 ને 4 8 ને 5 13. આ બાજુથી નંબર આપીએ આપણે તો વધી જાય છે સરવાળો. તો ઓછામાં ઓછો જે સરવાળો રહે એ બાજુથી નંબર આપો, આ બાજુથી આપો. તો 1 ઉપર કોણ છે? બ્રોમો. 3 ઉપર કોણ છે? હાઇડ્રોક્સી. અને 5 ઉપર કોણ છે? ક્લોરો. હાઇડ્રોક્સી કયો કે ઓલ કયો, કારણ કે સફિક્સ ઓલ લાગશે એટલા માટે. તો અહીંયા હવે નંબર આપી ગયા પછી શું આપવાનું છે? તો આલ્ફાબેટિકલ ઓર્ડરમાં નામકરણ કરવાનું છે. નંબર ભલે અલગ અલગ આવે પણ નામકરણમાં પેલા કોણ છે? તો ABCD માં B. તો પેલા બ્રોમિન થી શરૂ કરવાનું, પછી C તો ક્લોરો આવશે. બરાબર. તો આ છે આયુપીસી નું નામકરણ.
પહેલા ઓછામાં ઓછો સરવાળો થાય એ બાજુ શરૂ કરો, પછી એને નંબર આપો, પછી આલ્ફાબેટિકલ ઓર્ડરમાં લખી નાખો, આન્સર આવી જાય. હવે આપે છે એન્વાયરમેન્ટનો પ્રશ્ન. ધ પોલ્યુશન ડ્યુ ટુ ઓક્સાઇડ ઓફ સલ્ફર ગેટ્સ ઇન્હેન્સ ડ્યુ ટુ ધ પ્રેઝન્સ ઓફ. પોલ્યુશન SO2 નું કોને લીધે વધે? એનસીઆરટીમાં તમે વાંચો તમને ખબર પડે કે રજકણો જે છે એ પોલ્યુશન વધારે છે, તો એનું ઓક્સિડેશન કોણ કરે? SO2 માંથી SO3 જે ઓક્સિડેશન કરતા હોય. કોણ કોણ છે? તો કે રજકણ છે, પર્ટિક્યુલેટ મેટલ છે, ઓઝોન છે, હાઇડ્રોકાર્બન નથી કરતા ક્યારેય, બરાબર. પછી કોણ છે? હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો H2O2 ઓક્સિડેશન કરતા, ઓઝોન ઓક્સિડેશન કરતા, અને રજકણ પણ એનું ઓક્સિડેશન કરશે. તો આન્સર આવશે A, B and D. ઓકે, બરાબર. તો આ તો આપણે કેમેસ્ટ્રીનું સોલ્યુશન. બીજી વાર ચેક કરી લેજો. થેન્ક યુ.